હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના તાજેતરના સમાચાર જોઈએ તો હાલમાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સુરતના કણાદ અક્ષરધામમાં બિરાજીને સુરત શહેર અને સુરત ક્ષેત્રના હજારો હરિભક્તોને સત્સંગનું દિવ્ય સુખ અને સ્મૃતિઓ આપી રહ્યા છે, જેમાં અલગ અલગ ઉત્સવો, સંતો અને હરિભક્તોને દિવ્ય આશીર્વચન અને કણાદ અક્ષરધામમાં અલગ અલગ સ્મૃતિઓ આપી રહ્યા છે। સુરત ખાતે નિર્માણાધીન અક્ષરધામ પરિસરમાં તારીખ 7 જૂન 2025ના રોજ પરમપૂજ્ય સ્વામીશ્રીએ સત્સંગ પ્રવૃત્તિ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું। સુરત અને આસપાસના ક્ષેત્રોની વિવિધ સ્તરીય સત્સંગ પ્રવૃત્તિના સંચાલન માટે રચાયેલા માટે આ સત્સંગ પ્રવૃત્તિ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી સ્વામીશ્રીએ અલગ અલગ વિભાગોને પાવન કર્યા હતા। સ્વામીશ્રીએ અહીં ભક્તિ સંગીત અને વિવિધ ઓડિયો માટેના રેકોર્ડિંગ સ્ટુડિયોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું। આ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં પ્રાર્થના ધૂન કરીને સ્વામીશ્રીએ સંતો, કાર્યકરોને આશીર્વાદ આપ્યા હતા। આ સ્મૃતિ ફોટા દરેક હરિભક્તો માટે કે નવી જ સ્મૃતિ ભેટ મળી, જે જોઈને લાખો ભક્તો સ્વામીશ્રીના આ રેકોર્ડિંગ સ્મૃતિ ફોટાને પોતાના ફોનમાં સંગ્રહ કરીને સ્ટેટસમાં મૂકી હતી। તારીખ 8 જૂન 2025ના રોજ અમદાવાદમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ ખાતે પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીની ઉપસ્થિતિમાં બાળ બાલિકા પ્રવૃત્તિના કાર્યકરોની પ્રેરણા સભા યોજાઈ હતી। સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠ માટેના મિશન રાજીપો હેઠળ યોજાયેલી આ પ્રેરણા સભામાં મોટી સંખ્યામાં બાળ બાલિકા પ્રવૃત્તિના કાર્યકરો જોડાયા હતા। આ સભામાં સંતોએ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રેરણા સભામાં સ્કીટ અને વર્કશોપના માધ્યમથી વર્તમાન પ્રશ્નો અને સમાધાન અંગે વિશિષ્ટ રજૂઆતો થઈ હતી। અંતમાં પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ સૌને પ્રેરણાવચનો કહ્યા હતા। આ પ્રેરણા સભામાં કુલ 850મી વધુ બાળ બાલિકા પ્રવૃત્તિ કાર્યકરોએ મિશન રાજીપો અંતર્ગત પ્રેરણા અને પ્રોત્સાહન પ્રાપ્ત કર્યા હતા। તારીખ 6 જૂન 2025 રોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, દાદર, મુંબઈ ખાતે પૂજ્ય ડોક્ટર સ્વામીની ઉપસ્થિતિમાં મહાનુભાવોની વિશિષ્ટ સભા યોજાઈ હતી। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી બીએપીએસ કેર મુંબઈ દ્વારા 500મી વધુ પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે આ વિશિષ્ટ સભામાં ટોકપોડ્સ વ્યાખ્યાન યોજાયું હતું। આ વિશિષ્ટ સભામાં પ્રખ્યાત ઉદ્યોગપતિ અને બાલાજી કંપનીના સ્થાપક શ્રી ચંદુભાઈ વિરાણી તેમજ અન્ય વક્તાઓએ પોતાની સફળતાની પ્રેરણાદાયી યાત્રા જણાવી હતી। પૂજ્ય ડોક્ટર સ્વામીએ સર્વ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરવા માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે કોઠારી પૂજ્ય અભય સ્વરૂપ સ્વામીએ મહાનુભાવોનો સત્કાર કર્યો હતો। આમ આ કાર્યક્રમ પ્રેરણાદાયક બની રહ્યો। તારીખ 7 જૂન 2025ના શનિવારના રોજ મહુવા અને રાજુલા, ડેડાણ, ખાંભા વગેરે આસપાસના સત્સંગ કેન્દ્રોના યુવકો માટે ક્રિકેટ મેચ યોજાઈ હતી। આ ક્રિકેટ લીગમાં કુલ 5 ટીમો વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ હતી। યુવકો તથા કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આ રમત સાથે સંપ, સુહૃદ ભાવ, એકતાના પાઠ દૃઢ કર્યા હતા। કોઠારી પૂજ્ય વિનમ્ર મુનિદાસ સ્વામી તથા અન્ય સંતોએ પ્રેરણા વચનો કહી સૌમાં આધ્યાત્મિક બળ સિંચ્યું હતું અને હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।